અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જો તમે લોકો પણ તમારું વજન ઘટાડવા માંગો છો અને વધેલી ફાંદને ઓછી કરવા માંગો છો અને આ માટે તમે લોકોએ ઘણા બધા પ્રકારના ડાયટ પ્લાન અજમાવી ચૂક્યા છો, ઘણી બધી પ્રકારની એક્સરસાઇઝ કસરતો પણ કરી ચૂક્યા છો અને ઘણા લોકો પણ તો દવાનો પણ ઉપયોગ કરી ચૂક્યા છે, છતાં પણ જોઈતું પરિણામ નથી મળી રહ્યું, તો ગેરંટી સાથે કહું છું મિત્રો, આ વિડીયો છે તમારા માટે. જી હા મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એક એવો ઘરેમાંથી જ બની જાય એવો પાવડર કે જેને માત્ર 15 દિવસ તમે લોકો સેવન કરશો ને તો ગેરંટી સાથે કહું છું તમારી તમામ પ્રકારની જે સમસ્યાઓ છે વધેલા વજનને લગતી તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને એક જબરજસ્ત ફેરફાર છે તે જોવા મળશે. મિત્રો, આ વિડીયોમાં હું તમને સૂચવવાનો છું એવો પાવડર કે જે ઘરમાં રહેલા 4 પ્રકારના બીમાંથી બને છે. જી હા મિત્રો, અને તે માત્ર તમારું વજન જ ઓછું નહીં કરે, તેની સાથે સાથે તે તમારી પાચન ક્રિયાનો વેગ સુધારશે અને શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. હવે મિત્રો, તમને મનમાં એવો પ્રશ્ન ચોક્કસથી થતો હશે કે કયા છે એ બી, શા માટે આ પાવડર આટલો પાવરફુલ છે? તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ માટે તમારે લોકોએ થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે આ વિડીયોમાં હું એ તમને સૂચવવાનો છું કે કયા બી છે, તેને કઈ રીતે ઉપયોગમાં લેવાના છે, કેવી રીતે તેનો પાવડર બનાવવાનો છે અને કેવી રીતે તેનું સેવન કરવાનું છે. આ તમામ વસ્તુઓની માહિતી આ વિડીયોમાં આપવાનો છું. મિત્રો, સૌથી પહેલા તો તમને જણાવું ને તો આપણું જાડું શરીર અને વધેલું પેટ, આ એવા બે આપણા દુશ્મન છે કે જે એકવાર શરૂ થઈ જાય છે ને પછી નિયંત્રણમાં લાવવા ખૂબ જ વધારે કઠિન બની જાય છે. અને હવે પહેલા એ જણાવી દઉં કે આવું શા માટે થાય છે. તો સૌથી પહેલી અને મહત્વની વસ્તુ મિત્રો તમને કહું તો સૌથી વધારે તમે લોકો જ્યારે ખાંડવાળો ખોરાક ખાઓ છો તેની સાથે સાથે વધારે ચરબીયુક્ત તેલયુક્ત ખોરાક છે તેને ખાઓ છો. આ ઉપરાંત તમારું નબળું પાચન તંત્ર આ માટે જવાબદાર છે અને અપચો જેવી સમસ્યાઓ થતી હોય તો તેના કારણે પણ શરીર વધવાની સમસ્યા છે તે ખૂબ જ સામાન્ય બની જતી હોય છે. અને મિત્રો, એટલા માટે જ કહેવાયું છે કે તમે લોકો તમારું પાચન છે તેને સુધારી લેશો તો તમારું વજન છે તે ધીમે ધીમે આપમેળે જ તેના નિયંત્રણમાં આવી જશે, કંટ્રોલમાં આવી જશે. અને એટલા માટે જ આજે હું તમને જે 4 બીજ સૂચવવાનો છું એ એવા છે કે જે સંપૂર્ણપણે આના માટે અસરકારક છે. આ ઉપરાંત વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે તે બીને આપણે કઈ રીતે ઉપયોગમાં લેવાના છે અને પાવડરને કઈ રીતે બનાવવાનો છે. તો સૌથી પહેલા તો તમને લોકોને એ જણાવી દઉં કે કયા કયા છે તે બી. મિત્રો, આ પાવડર છે તે સામાન્ય રીતે 4 જુદા જુદા પ્રકારના બીજમાંથી બને છે. કયા છે તે તમને જણાવી દઉં તો સૌથી પહેલા તો છે અજમો, વરિયાળી, જીરું અને ચોથી છે મેથી. જી હા મિત્રો, તેમાં સૌથી પહેલા અજમાની વાત કરવા જાઉં તો અજમો છે તે તમારા પાચન તંત્રને વેગવંતુ બનાવે છે, તેની ઝડપ વધારવામાં મહત્વનો ફાયદો કરે છે. તેની સાથે સાથે અજમો છે તેમાં થાઇમોલ રહેલો હોય છે કે જેથી કરીને તે ચરબીને ઓગાળવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અજમાના કારણે આપણું પાચન સુધરે છે, તેની સાથે સાથે એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થતી હોય તો તેને પણ તે થતી અટકાવે છે અને પરિણામે આપણું પેટ છે તે પ્રમાણમાં હળવું હોય એવો અહેસાસ પણ આપણને થવા લાગે છે. બીજા નંબર ઉપર અહીં જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે વરિયાળી, કે જેને હિન્દીમાં આપણે લોકો સૌંફ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, વરિયાળી છે તે ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટનો જબરજસ્ત સોર્સ છે અને એટલા માટે જ તે આપણી ભૂખ છે તેને વધારે લાગતી અટકાવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે લાંબો સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે અને પરિણામે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. તેની સાથે સાથે કહેવા જાઉં તો વરિયાળી છે તે એક ડિટોક્સિફાઈંગ તરીકેનું પણ કાર્ય કરે છે. એનો મતલબ કે આપણા શરીરમાં રહેલી જે આંતરિક ગંદકી છે તેને પણ શરીરમાંથી બહાર નિકાલ કરવાનું કાર્ય વરિયાળી ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ત્રીજા નંબર ઉપર જીરું લીધેલું છે. જીરું છે તે આપણા પાચનના વેગને તો સુધારે જ છે, પરંતુ તેની સાથે સાથે શરીરમાં રહેલી વધારાની કેલેરી છે તેને સરળતાથી બાળવાનું કાર્ય કરે છે અને શરીર જે કેલેરીને બાળે છે તેના વેગને વધારવાનું કાર્ય પણ જીરું ખૂબ જ સારી રીતે કરે છે. ચોથા નંબર ઉપર જે વસ્તુને લીધેલી છે તેનું નામ છે મેથી. જી હા મિત્રો, મેથી છે તે સોલ્યુબલ ફાઇબર એટલે કે દ્રાવ્ય રેસાઓ છે તે તેમાં ભરપૂર માત્રામાં હોવાને કારણે મોટામાં મોટો ફાયદો એ થાય છે કે લાંબો સમય સુધી પેટ ભરેલું હોય એવો અહેસાસ થાય છે અને પરિણામે ભૂખ લાગતી નથી અને વજનને ઘટાડવામાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો મેથી છે તેની અંદર વિસલ ફેટ રહેલું હોય છે કે હવે આ વિસલ ફેટ શું છે પહેલાં એ તમને જણાવી દઉં તો વિસલ ફેટ છે એ આપણા શરીરના આંતરિક અંગો જે રહેલા છે એટલે કે લીવર છે, સ્ટમક છે, પેનક્રિયાસ છે, આ બધા અંગોની આસપાસ જે ફેટ જમા થાય છે તેની વાત છે, તેને વિસલ ફેટ તરીકે ઓળખવામાં આવે છે. અને મેથી છે તે આ વિસલ ફેટને ઉગાડવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો બાહ્ય ચરબી ઉગાડવી ખૂબ સરળ છે, પરંતુ આ વિસલ ફેટને ઉગાડવું થોડું કઠિન બની જાય છે. તેને ઉગાડવાનું કાર્ય મેથી છે તે ખૂબ જ સારી રીતે કરે છે. અને આ ચારેય વસ્તુઓ જ્યારે ભેગી મળી જાય છે ત્યારે ખરેખરમાં એક પાવર પેક બની જાય છે કે જે શરીરને આંતરિક અને બાહ્ય રીતે ચોખ્ખું તો કરે જ છે, તેની સાથે સાથે આપણા શરીરની બાહ્ય અને આંતરિક ચરબીને દૂર કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો આપણે લોકો એ જાણી લઈએ કે આ પાવડરને કઈ રીતે બનાવવાનો છે. તો સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવું તો આ ચારેય વસ્તુઓને આપણે સરખી માત્રામાં લેવાની છે. સરખી માત્રામાં લઈ લીધા પછી ચારેય વસ્તુઓને એક એક કરી અને તવા કે કડાઈ પર અથવા કોઈ એક તપેલીમાં લઈ અને ધીમા ગેસે શેકવાની છે. ક્યાં સુધી શેકવાનું છે તો તેમાંથી હળવી હળવી સુગંધ આવવા લાગે. હવે આવું થશે એટલે તેમાં રહેલો જે મોઇશ્ચર છે, જે ભેજ છે, તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ રીતે ચારેય વસ્તુઓને ધીમે ધીમે તમે શેકી લો. શેકી લીધા બાદ ચારેય વસ્તુઓનો પાવડર હવે આપણે બનાવવાનો છે. ચારેય વસ્તુઓને મિશ્ર કરી દો, મિક્સરમાં એકદમ દળી લેવાનો છે. હવે આ પાવડર બની ગયો છે. તે પાવડરને આપણે લોકોએ એક હવાચુસ્ત બરણીમાં, શક્ય હોય તો કાચની બરણીનો ઉપયોગ કરવો, તેની અંદર ભરી લેવાનો છે. અને બસ તૈયાર છે તમારો આ પાવડર. હવે આને લેવાનો કઈ રીતે છે એ તમને જણાવી દઉં તો તમે લોકો આને સવારે, બપોરે અથવા રાત્રે તમે રાત્રિનું ભોજન લો છો તેના થોડા સમય પહેલાં 1 ગ્લાસ ગરમ પાણી લેવાનું છે. તેમાં લગભગ અડધી ચમચી જેટલો આ પાવડર ઉમેરી દો. અડધી ચમચી જેટલો પાવડર ઉમેરી દીધા બાદ તેમાં ઉપરથી થોડું સંચળ અને લીંબુ નીચોવી લો, બરાબર તેને હલાવી લો અને પાણી નવસેકું રહે ત્યારે તેને પી લેવાનું છે. બસ દિવસમાં આ પ્રયોગ એક જ વાર માત્ર કરવાનો છે અને તમને રેગ્યુલર આનો યુઝ કરવાનો છે સીધો 15 દિવસ સુધી. વધીને તમે 20 દિવસ સુધી પણ આનો એક ધારો ઉપયોગ કરી શકો છો. મિત્રો 15 થી 20 દિવસ તમે આનો એક ધારો ઉપયોગ કરશો ને એટલે તમારા શરીરમાં તમને દેખીતા ફેરફારો છે તે જોવા મળશે અને જબરજસ્ત પરિણામો છે તેની ચર્ચા તમે કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટમાં કરી શકો છો. તમને ખૂબ જ સારા પરિણામો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો આ પાવડર છે તેને 15 કે 20 દિવસ લીધા પછી તમારે લોકોએ વચ્ચે 3 કે 4 દિવસનો ગેપ રાખી ફરીથી તમે 15 કે 20 દિવસ આનું સેવન કરી શકો છો. મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ એક આયુર્વેદિક પાવડર છે. અસર ચોક્કસથી અને ગેરંટીથી થશે, પરંતુ અસર થતાં વાર લાગશે. કોઈ જાદુ નથી કે આજે પી લીધું અને કાલે શરીર ઓછું થઈ જશે. એટલા માટે તમારે કન્સિસ્ટન્સી છે તે ચોક્કસથી રાખવી પડશે, તેને એક ધારો કન્ઝ્યુમ કરવો પડશે. આ ઉપરાંત માત્ર પાવડરનું સેવન કરવાથી આપણી ચરબી નહીં ઘટી જાય, તેની સાથે અમુક સામાન્ય બાબતો છે તેનું પણ આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. સૌથી પહેલું તો છે, સૌથી પહેલાં તમારે દિવસની શરૂઆત 30 મિનિટ તમારા શરીરને આપવાની છે. આ દરમિયાન હળવી કસરતો જેમાં તમે અનુલોમ વિલોમ છે, કપાલભાતી છે અથવા સામાન્ય પ્રાણાયામ છે, સૂર્ય નમસ્કાર છે તે કરી શકો છો. તેની સાથે સાથે તમારે જંક ફૂડને અવોઇડ કરવાનું છે, તેને ખાવાનું ટાળવાનું છે. એટલે કે બહારનો ખોરાક ટાળવાનો છે. બને તેટલું સુગરથી દૂર રહેવાનું છે, સ્ટ્રેસથી બને તેટલું દૂર રહેવાનું છે, તણાવ મુક્ત જીવન જીવવાનું છે અને તેની સાથે સાથે તમારે લોકોએ દિવસની 8 થી 9 કલાકની પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો જે માતાઓ ગર્ભવતી છે અથવા તો બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, એટલે કે પોતાના બાળકને દૂધ પીવડાવે છે, તો તેમણે આનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે જે લોકો બ્લડ પ્રેશર કે ડાયાબિટીસના પેશન્ટ છે તેમણે પણ આનું સેવન ન કરવું જોઈએ. આ સિવાયના તમામ લોકો છે તે વેઇટ લોસ માટે આનું સેવન કરી શકે છે, તે તેમના માટે સુરક્ષિત છે. મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય ને તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.